સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રિયલિટી તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા પ્યારા થાય એક ન્યૂ ગુજરાતી લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે કલે જો આપણે નાહી ધોઈને સવારના પોરમાં ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારે આપણે નાસ્તો પણ અત્યારે કરી લીધો છે. હવે આપણે જવાનું છે દુકાને. અત્યારે ભાઈ આપણી ઘરે આવી ગયા છે દૂધ છાશના કેર. એ તો અત્યારે આપણા મમ્મી અત્યારે ફ્રીજમાં મૂકે છે, તમને અત્યારે જો બતાવીએ. અત્યારે દૂધ છાશ આવી ગયા છે, અત્યારે મમ્મી તો અત્યારે ફ્રીજમાં મૂકે છે. અત્યારે જો દૂધ છાશ પણ સ્ટાર્ટ કરી દીધું છે. સરખી રીતે દૂધ મૂકે મીતીથી મૂક. અત્યારે મમ્મી બરફ લઈને અત્યારે દુકાન જાય. ચાલો આપણે અત્યારે હવે સીધા દુકાને જઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે સવારના પોરમાં ઉઠીને અત્યારે ઘરેથી દુકાને વહી આવ્યા છે. અત્યારે ભાઈ આપણા મમ્મી મૂકે છે અત્યારે પાર્લેનું આખું ખાનું અત્યારે ફૂલ કરે. અત્યારે અડધું થઈ ગયું છે, મમ્મી પાર્લે મૂકે છે, જ્યાં ઉપરવાળા પણ મૂકવાના છે. અત્યારે આપણે ભાઈ આપણે કાઉન્ટર સાફ કરીએ છીએ, જેટલા પણ અત્યારે આમાં કાચની બવણી ને બધું છે આપણે બધું એક એક કરીને અત્યારે સાફ કરવાનું છે. ત્યાંમાં જેટલો પણ અત્યારે કચરો છે બધો હોય. તો ભાઈ તમને મળે આ બધું આખું કાઉન્ટર સાફ કર્યા બાદ ત્યાં લગી મમ્મીએ પાર્લે પણ અત્યારે મૂકી દે છે. અત્યારે ભાઈ આપણે ફાઇનલી દુકાને તો અત્યારે વયા છે ને અત્યારે આપણો પપ્પા તો અત્યારે ગયા છે બહાર. જો હોપારીનું મશીન આવે તેના પાન આવે ને કે હોપારી વાતરવાના તે અત્યારે પૂરા ભાઈ પતી ગયા છે. જાડું કટિંગ થાય છે એટલે ભાઈ મીડિયમ કટિંગ થાય એવું પાના અત્યારે આપણા પપ્પા બગસરા લેવા ગયા છે. તો અત્યારે ભાઈ આપણી માથે અત્યારે દુકાન મૂકીને ગયા છે આપણા ભરોહે. પછી પપ્પાનો ભરોહો કેવો રહે કોઈ નક્કી નહીં. એટલે પપ્પાને ભાઈ થોડુંક લાગુ છે કે આપણો છોકરો દુકાન બેઠો એટલે કાંઈ વાંધો નહીં આવે. અત્યારે ભાઈ દુકાનની હાલત અત્યારે તમે જો અત્યારે કેવી ભરી પડી છે. અત્યારે બધી વસ્તુ જ્યાં જેમ તેમ અત્યારે પડી છે. તો અત્યારે બધી વસ્તુ આપણે સરખી રાખવાની છે. બધાની પહેલાં આપણે ભાઈ કપડાં ધોવાના સાબુન આવે તે મૂકવાના છે. અત્યારે આપણે ભાઈ મમ્મી તો અત્યારે ભાઈ ઘરે ગયા છે. આ બધી વસ્તુ જેટલી પણ આ પટ્ટીયું નમકીનની આવે તે બધી લેવા. તો અત્યારે મમ્મી આવે ત્યાં સુધીમાં આપણે કપડાં ધોવાના સાબુન રાખી દઈએ. પછી ભાઈ આપણે આ બધી વસ્તુ ટીંગાડશું. મમ્મી તો અત્યારે આપણો કપડાં ધોવાની સાબુનની આખી પેટી આવે તે તો અત્યારે દુકાને મૂકીને વયા ગયા છે. તો ત્યાં સુધીમાં ભાઈ આપણે એક એક કરીને બધા સાબુન આપણે ગોઠવા મળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે કપડાં ધોવાના સાબુન તો અત્યારે બધા અહીંયા રાખી દીધા છે. અને એની હારે મમ્મી અત્યારે બધી વસ્તુ પણ અત્યારે પટ્ટીઓ લઈ આવી છે. તો આ બધી વસ્તુ 2-3 પટ્ટીઓ અહીંયા ચોંટાડવાની છે, 2-3 પછી અહીંયા વાહે ચોંટાડવાની છે. એમ કરીને બધું આ વસ્તુ અત્યારે ચોંટાડવાનું છે. અને રાખ્યા ને એવું બધું છે તે આપણે અહીંયા રાખવાનું છે. તો બધી વસ્તુ એક એક કરીને ભાઈ બધી વસ્તુ હવે આપણે રાખવા મળવી. અત્યારે બપોરે ફાઇનલી સવારની લાઇટ વહી ગઈ હતી ને અત્યારે બપોરે લાઇટ આવી છે ભાઈ. જો અત્યારે આપણે બધા ફ્રીજને અત્યારે આપણે ટોપ સ્પીડમાં નાખી દેવાના છે, ફૂલ સ્પીડમાં કરી નાખવાના છે. અત્યારે 3 અત્યારે ગુલ્ફીનું ફ્રીજ તો આપણે ખોલ્યું નથી, એમાં વાંધો આવે એમ નથી. અત્યારે આ 2 ફ્રીજમાં જેટલી પણ અત્યારે સોડાઓ પડી છે બધી ભાઈ અત્યારે ફૂલ ગરમ થઈ ગઈ છે. એટલા માટે આપણે બધી ભાઈ અહીં 3 નંબર ઉપર ફ્રીજ છે તો આપણે એને 7 નંબર ઉપર અત્યારે કરી દેવું. અત્યારે આપણે ફૂલ સ્પીડમાં તો આ ફ્રીજને કરી દીધું છે ને આપણે આ ફ્રીજને પહેલાંથી કરી નાખેલું હતું. તો અત્યારે આપણે 10 મિનિટ પછી પાછું ભાઈ આ ફ્રીજને પાછું ધીમું કરી નાખવું પડશે, કેમ કે પછી બહુ ભાઈ વધારે પડતી સોડા ઠંડી થઈ જશે. અત્યારે પછી આપણે તો અત્યારે નવરાહાવ બેઠા છીએ. આપણે અત્યારે ખાલી એક સિંગની બરણી ભરવાની છે. પછી આપણે મમ્મી ઘરેથી ખાઈને આવે પછી આપણે જમવા જવાનું છે. જમીને પછી દુકાને આવશું. પછી જોવું પછી આપણે દુકાન આગળ શું કામ કરવાનું છે. બધાની પહેલાં આપણે સિંગની બરણી ભરી લઈએ. તો અત્યારે ભાઈ અહીંથી આપણે બધાની પહેલાં સિંગનું 1 કિલોનું પેકેટ કાઢી લઈએ. અત્યારે ખાલી 2 જ પેડા છે. તો અત્યારે આપણે સિંગનો પેકેટનો પણ ઓર્ડર આપણે દેવો પડશે. તો અહીંથી મેં બધાની પહેલાં ખાલી કોથળી લઈ લઈએ. આની ઉપર આપણે આ સિંગ નાખી દઈશું પહેલેથી આ બવણીમાં છીએ. પછી ભાઈ આપણે આ સિંગના ફોતરા ઉડાડવા માટે આ ત્રાજુ લઈ લઈએ. પછી હવે આ પેકેટને હવે તોડીએ સિંગના. તો અત્યારે ભાઈ તમને અત્યારે ઝીણા ફોતરા જેટલા પણ દેખાતા છે આપણે બધા ફોતરા એક એક કરીને ભાઈ આપણે ઉડાડવાના છે. અત્યારે ફાઇનલી આપણે ફોતરા તો બધા અત્યારે ઉડાડી દીધા છે. તો હવે એક એક કરીને ભાઈ ધીમે ધીમે આ સિંગની બરણીમાં બધી સિંગ નાખી છે. થોડી ઘણી તો અત્યારે સિંગ નીચે વહી જશે પણ વાંધો નહીં થાય, હાલ છે. તો ભાઈ તમને મળી આ સિંગની બરણી ભર્યા બાદ. તો ફાઇનલી ભાઈ અત્યારે આપણે સિંગની બરણી તો અત્યારે આપણે આ ભરી લીધી છે. તો આ સિંગની બરણીને આપણે એની અત્યારે જગ્યાએ મૂકી દઈએ.
તો ભાઈ અત્યારે આપણે સિંગની બીણી તો આખી અત્યારે ભરી લીધી છે ને અત્યારે ભાઈ આપણે રોજ કામ કરીએ કે ના કરીએ, આપણે રોજ સિંગની બણી ભરવી આખો દીમાં 1-2 વખત તો પાકું જ છે ભાઈ. આપણે અહીંયા સિંગની બણી આ દીવનો વાળો રસ્તો છે, તમે સમજી શકો છો ભાઈ. અહીંયા આ બાજુ દીવવાળો રસ્તો છે ને આ બાજુ અમારા આ બાજુ ફાર્મની બધી લાટ છે, એટલે ભાઈ બધી બહારની પાર્ટી આવે તો ભાઈ સિંગનું બધા વધારે હાલે, એટલે ભાઈ આપણે સિંગની બણી કાંઈ એમ ભરવી જ પડે 1-2 વખત ને વટાણાની બધું હાલે. તો અત્યારે ભાઈ આપણે મમ્મીની ઘરેથી ખાઈને આવે એટલે આપણે સીધું અત્યારે ઘરે જમવા જવાનું છે. તો ભાઈ અત્યારે મમ્મીની ક્યારે આવે કાંઈ ખબર નહીં, મમ્મીની આવે પછી આપણે પાછું બ્લોગ સ્ટાર્ટ કરીશું. અત્યારે ભાઈ આપણે ફ્રીજમાં બધી જીરું સોડા અત્યારે આપણે ઠંડી થવા માટે મૂકવાની છે. અત્યારે ફ્રીજમાં થોડી ઘણી છે, અત્યારે જીરું સોડા પડી છે. અત્યારે ભાઈ આપણે જીરું સોડા છે ફ્રીજમાં ઠંડી થવા માટે અત્યારે મૂકવાની છે. અત્યારે ભાઈ ફ્રીજમાં થોડી ઘણી છે અત્યારે પડી છે, પછી ભાઈ જીરું સોડા ઠંડી ના થાય એટલા માટે અત્યારે આપણે ઠંડી થવા માટે આખી પેટી તોડી મૂકવી છે. તો અત્યારે ભાઈ આપણે અહીંયા બધી જીરું સોડા અહીંયા આપણે આ ખાનું વખત જીરું સોડાનું ફૂલ કરી નાખ્યું છે. અત્યારે ભાઈ લગભગ 10 મિનિટમાં ભાઈ ઠંડી ફૂલ થઈ જશે. તો અત્યારે આપણે અહીંયા ફ્રીજમાં રાખવાની છે ભાઈ આ પાણીની વિસવાળી દાવતની બોટલ આવે તે. તો અત્યારે પાણીનું કાઢું નાખો અત્યારે આપણે તોડશું અને અત્યારે આપણે બધી આ પાણીની બોટલો અત્યારે આપણે ઠંડી થવા માટે મૂકી દઈએ. તો અત્યારે ભાઈ આપણે પાણીની બોટલ બધી ઠંડી થવા તો માટે મૂકી દીધી છે ને અત્યારે આપણે ઘરે જમીને પણ અત્યારે વહી આવ્યા છે. અત્યારે આપણે વાળવાના છે ભાઈ બાબુ પાર્સલના માવા.